સો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મને લાગે ત્યાં બધા મજામાં જ હશો ને મજામાં ન હોય તો મજામાં આવી જાય. ફરી એક નવા વ્લોગની મસ્ત મજાની શરૂઆત કરી દીધી છે. શરૂઆત કરવાનું કારણ કઈ ખબર નથી મારા વાલાઓ. એટલે મસ્ત મજાના અટાણમાં તો મસ્તની ઢીંગીને તૈયાર કરી દીધી, ઢીંગીની માય તૈયાર થઈ ગઈ ને તમારો ભાઈ તૈયાર થઈ ગયો ભાઈ મસ્ત મજાનો. અત્યારે તો અમે જઈ રહ્યા છે, ક્યાં જઈએ? ઢીંગીના મામા ના ઢીંગીની મામા ના ઉર્ફે નનીન મમ્મી ના. તો મસ્ત મજાના કન્ટિન્યુ જોડાઈ રહ્યો ભાઈ. આપણે શું કઈ 2 થી 3 દિવસ આપણે આવ્યા, 4-5 દિવસ થઈ ગયા. તો 4-5 દિવસથી વ્લોગ નાખ્યા, બધીમાં તમારો સપોર્ટ સારો મળ્યો. પેલા વ્યૂ શું કઈ હમણાં ડાઉન થઈ ગયા હતા, પાછા વ્યૂ તમે ઉપાડી લીધા. તો હજી તો તમે આમ બાકા જીકી બોલાવી ગયો. બીજું કઈ બે શબ્દ તો બીજું મારે ઢીંગીના પપ્પા પીલું પાસે જાય છે. ફરી ભાઈ આપણો ટાઈમ આવી ગયો છે. હું કઈ 4-5 દિવસ અઠવાડિયું થઈ ગયું હે. સોમવારે આવ્યો, શનિવારે જાઓ એટલે અઠવાડિયું ગણાય. 5-6 જમણ થઈ ગયા. તો હવે પાછું સુરત જવું પડશે, કેમ કે આપણે 4 મહિના ઓલરેડી અહીંયા રોકાણા થાય એટલે હવે જવું પડે. ને આ વખતે આપણે એકલાને જ જઈ રહ્યા. અમારે વિરાજભાઈ આવે ને સુરત, વિરાજ આવે, કિસ્મત આવે, કિસ્મતના મમ્મી આવે, બધા. તો ભાઈ અમારું કઈ મોટા ભાઈની રૂમ લઈને જાય મસ્ત મજાના. ચાલો ફટાફટ કન્ટિન્યુ રહેજો. મસ્ત મજાના પેલા નનીની મમ્મીને ઘરે લઈને આટો મરવી આવું ના જો તો અમાર તો ઈ જ કરવું પડે ને, અમાર થોડુંક આવવાનું. તન્વી એ બોલતી ને તમે સુરત જાવ છો. હાલો ભાઈ, તો કન્ટિન્યુ રહેજો મસ્ત મજાના. ફટાફટ ભાગ્ય હું ગલે કા જાવ? મામા ઘેર જાવ? દીદુ મામા આ ઘેર જો તો જાવ? ભાઈ આ હજી તો દૂધ હેરખ્યું ને પી શકતી ને આ જો લેસનું પાણી પાઈ દીધું. અરે મોઢું તો મીઠું લાગ્યું, મીઠું. સ્વાદ ફરી ગયો બેન, સ્વાદ ફરી ગયો. હાલો માં, તો પાછા અમે ભાગ્યા જા સુરત. હા ભાઈ, કમાવા માટે જાય. અશ્વિન આ વખતે રૂમ લઈને જાય છે, એટલે અશ્વિન તો અમારે ઓ એ વિરાજ, વિરાજ અહીંયા તો અહીંયા કોણ છે? શું નામ છે? દીદુનું નામ શું છે? દીદુનું નામ તન્વી કે શું નામ છે? તુન્ની. તો માં અશ્વિન તો રૂમ લઈને જાય છે, એટલે આ વખતે દિવાળી સુધી દેખાય નહીં. હું પાછો કઈ આવું કેમેરા શો. કેમ? રૂપિયા આપણે મોટા મોટા ધુંબા આવે હમણાં. આપણે તો 11 પાસ આવ્યું. 11 મને ભાઈ એમ નહીં. ધુંબા તમારે ટિકિટ માં પૈસા નાખવા? ટિકિટ આપણે ઘરની બસ એક લઈ લેવાની છે. ધુંબા આવે પણ માં ઓલો યુદ્ધ હાલે જ નહીં, એની હિસાબે હીરામાં છે ને બંદી હાલે તો યુદ્ધ હાલે ને તો વેલાર વૈયા એટલે માન 15-16 હજાર નું માન કામ થાય. હવે પછી 60,000 ના કામ થતા હવે ન થાય. હવે તો હવે 50,000 હવે બેરેડિયો આવી ગયું. હવે લગ્ન થઈ ગયા, હવે લગ્ન થઈ ગયા. હવે ડાયરેક્ટ 15,000 માં પૂગી ગયા. હવે માને કઈ લેણે દેણે નહીં. અરે આપણે કેટલા વીઘા જમીન છે? આપણે 2 વીઘા વેસી નાખીએ વીઘો. હા તો હાલો ભાઈ કન્ટિન્યુ રહેજો મસ્ત મજાના. ભાગ્ય પેલા નનીને લઈને મમ્મીની ઘેરે આટો મારતા આવું. લીધો મસ્ત મજાના. જો અમારા કિસ્મતભાઈ, હું, મારી ઢીંગલી ને નની 4 જઈ રહ્યા છે અત્યારે નનીને મમ્મીને ઘરે. તો ફટાફટ આટો મારી આવીએ, ત્યાં આટો મારીને પાછા આવીએ મસ્ત મજાના. તો કાંઈ શબ્દ કહેવાના છે તમારે? મારે તો એક જ શબ્દ કહેવાનો છે કે બધા એક છે ને હારા મારી એવી કોમેન્ટ કરી દઉં કે વાર કપટી નાખે કાક. લા ભાઈ 3 દીથી વાળની વહેણ પડી ગયા. તમે જરા કમેન્ટ કરી નાખો તો કે આ વાળ મને હારા નથી લાગતા. એ એમ કહે કે આ વાળ તમને જામતા નથી. ઓલા ઘારિયા કટ હતા ને તો એ એને હારા લાગતા. આ ને મને આ બહુ આમ 1 નંબર વાળ લાગે. તમે બધા જરા કમેન્ટ કરી નાખો તો કે આ વાળ હારા લાગે છે કે નથી લાગતા. હારા લાગે તો રાખવાના છે, બાકી ને કપી નાખવાના. કન્ટિન્યુ. ફાઇનલી કલેજા હારાની ઘરેથી ભાઈ મસ્ત મજાનો વૈયાવે ને આ લોકો પેકિંગ અહીંયા જોતો કરે છે. લગભગ વિરાજમાં ઓલો અમારે આ કિસ્મત પહેણા જેવો થાય ને તો અહીંયા લોકો આવવાના છે. એટલું પેકિંગ કર્યું. એમાં પોણા ભાગનો સામાન તો સુરત પડ્યો, છતાંય એટલું પેકિંગ થયું સુરત જવાનું. ક્યાં જવાનું? તો મોજમાં લાગે. મંજુ છોકરો પહેણા જેવો થાય ક્યારે આવવાનું છે? તો કેમ એવડું પેકિંગ? તારે આવવાનું છે? શું લેવા? હાલો ભાઈ, આ લોકોનું પેકિંગ થઈ ગયું મસ્ત મજાનું. ને આપણો ઠેલો પેકિંગ થઈ ગયો. આમાં કાંઈક પીડ્યો હે, કાં પીડ્યો છે ખબર નથી. તું અહીંયા પીડ્યો રે ના ખોટો ધધાવે એમાં. એના કરતા અહીંયા ભેણા કર. સુકૂનની જિંદગી ગામડામાં છે, ત્યાં નથી. આ હરિયાળી ને એ કાંઈ ના તને જોવા નહીં મળે. ફાઇનલી મિત્રો મસ્ત મજાના હુઈને ઉઠી ગયો. 1 નંબર હુઈ ગયો તો, કેમ કે બસમાં આખી નાઈટ આજ કેમના કેમ કરીને કાઢવાની છે. તેરે બીના નહીં નિકલે મેરી નાઈટ. કહા સે કહા પહોંચ ગયા ભાઈ. મસ્ત મજાના શું કહેવાય કે
સુઈને ઉઠી ગયા 1 નંબર ને હવે ટાણું થઈ ગયો 4:30 વાગી ગયા 5 વાગ્યાનો બસનો ટાઈમ છે તો મેડમ અમારે હાલો આવું મારે તો નથી આવું પણ આ છોકરાને આવવાનું છે પાવડર ટીલા આણે કા વિરાજ તારે ક્યારે આવવાનું દિવાળીએ મસ્ત મજાનું ભાઈ હવે શું કહે થોડીક તનુ અમારે મોટી થઈ જાય મેડમ થોડાક ફ્રી થાય મેડમ તો જો કે ફ્રી જ છે પણ તનુ જરાક મોટી થઈ જાય પછી મસ્ત મજાના મા દીકરાને લઈને ફટાફટ આપણે રૂમ ચાલુ કરી દેવું પછી ધક્કા બક્કા અહીં ખાવાનું થતા જ નથી આ મહિને 8 દિવસ ને આ બધું અહીં પોહાય ને ટિકિટના જ પૈસા થયા જો ખબર નહીં તો તને કહી દઉં ને એમાં તમારે આવ્યું 1-2 હાડીયું ઊભી હોય તો લાવ્યું ક્યાંથી હાલો ભાઈ મસ્ત મજાનું બસનું ટાણું થઈ ગયું છે તો ફટાફટ ઝાપે હવે નીકળીએ બધો સામાન પુગાડીએ પછી નીકળીએ ફટાફટ મસ્ત મજાના જો હવે આપણે નીકળવાનો સમય થઈ ગયો દીદીને હું રમાડતો જામ ને અમારે જો હર વખતેનું છે આ હવે છે ને મારે આવવું જ નથી લા એનું કારણ છે કે હું જયા આવું જયા જાઉં ને ત્યારે આ રડ આવું ત્યારે હી હા હા ને જાઉં ત્યારે એમાં કાંઈ ન હોય હાલ પાછું જો અને કાંઈક 2 શબ્દ કોમેન્ટમાં થઈ ગયું ને એને ખબર પડે ચાલો મારા ભાઈ દીદી બેન ને મસ્તર મળી લીધા નાલો ઢંગી તું પણ હાલ ટાટા હાલો ભાઈ ફટાફટ નીકળીએ બસે હવે કેસરિયાથી નીકળી ગઈ છે ફૂગો આવીશ તો હાલો કન્ટિન્યુ જોડાઈ રહો બધાની આજ્ઞા છે નલીને એકદમ ટાટા બાય 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 એકવાર કહી દે બાય 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 હાલો ભાઈ મસ્ત મજાના નીકળી ગયા કેમ કે બધા તો આમ હાલે જઈશ ને આપણે વહેણ હેલું જવાનું છે ચાલો મસ્ત મજાના નીકળ્યા ફટાફટ નનીને વધારે રોકાવામાં ઇમોશનલ વધારે થાય હજી તો જો ને એ પીસ જુરી જો દેખાય ટાટા મસ્ત ને હેલા ભાઈ ઝાપે પૂગી જાય કેમ કે બસ છે ને ઝાપે આવી હે તો હવે તો પાછું આપણે ક્યારે આવવાનું છે ક્યારે નથી આવવાનું કઈ ખબર નથી વ્લોગ ચાલુ હતો ને મહેમાન એટલા બધા આવી જાય શૂટ કરવાનું ભૂલી ગયો તો હાલો મસ્ત ને હવે બસ આવે ત્યારે બસમાં મળીએ કાં તો સુરત જઈને મળીએ તો કન્ટિન્યુ બના રહો નવાઈ તો સબસ્ક્રાઈબ કરી લેજો ફાઇનલી કલે જાવ બસ આવી ગઈ મસ્ત મજાની ને ચડાવવા વાળા માણસો તો કેટલા આવી ગયા હા ફાઇનલી કલે જાવ મસ્ત મજાના બસમાં બેઠી ગયા છે 1 નંબર અત્યારે તો કોકનો સોફો છે તો સિંગલના ડબલના સોફામાં ભાઈડો એકલો બે પણ હવે આગળ જતા ક્યાં બેહવાનું છે એનું નક્કી નથી આપણો સોફો તો ઓલરેડી છે તો કાંઈ નહીં ભાઈ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા કન્ટેન્ટ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ નવા હોય તો પાછા સબસ્ક્રાઈબ કરી લેજો